ભાડાનું ઘર હોય કે ભાડાની ઓફિસ હોય તો એમાં વાસ્તુદોષ લાગે ખરો, અને પછી એને કેવી રીતે બેલેન્સ કરવું જોઈએ, એમાં વાસ્તુ બેલેન્સ? બહુ સરસ. એક પ્રશ્ન મને વારંવાર લોકો પૂછે છે કે બાપુ અમારે તો અમારું પોતાનું ઘર નથી તો વાસ્તુ દોષ લાગે, અમારે તો કે ભાડાની ઓફિસ છે, ભાડાની ઓફિસમાં શું વાસ્તુ દોષ લાગે? પણ બેન, માની લો કે આ પ્રોગ્રામ જ્યારે પૂરો થશે પછી આપણે ક્યાંક કંઈક જમીશું, અથવા તો કોઈક વખત હું તમારા ત્યાં આવું કે તમે મારા ત્યાં આવો અને તમે મને મારું ભાવતા ભોજન જમાડો. માની લો કે મને પાઉંભાજી ખાવાનો બહુ શોખ છે, તમે મને ક્યાંક લઈ જઈને પાઉંભાજી ખવડાવો છો. જી, અરે તમે જે મને જાતે બનાવું છું. બહુ સરસ, બહુ સરસ. તો જ્યારે તમે એ પાઉંભાજી મને ખવડાવો છો તો એ પાઉંભાજી ખાધા પછી જેને પણ પૈસા ચૂકવવા ના આવે તો જે પૈસા ચૂકવે છે અથવા તો જે પોતે પૈસા ખર્ચીને શાકભાજી લાવીને પોતાના ઘેર પાઉંભાજી બનાવેલા છે, એ પાઉંભાજી ખાધા પછી જેણે ખાધું તું એને લોહી વધશે કે જેણે બનાવ્યું તું એને લોહી વધશે? મને જ વધશે, ઓફકોર્સ. હું ખાઈશ તો લોહી મને વધશે. એવી રીતે જે જગ્યા ઉપર હું રહું છું એની આડઅસર, એની નેગેટિવિટી કે પોઝિટિવિટી, એની આડઅસર કે શુભ અસર કોને નડશે? જે વ્યક્તિ ત્યાં કામ કરે છે, જે વ્યક્તિ ત્યાં રહે છે. ભલે મકાન કોઈનું પણ હોય, ભલે દુકાન કોઈની પણ હોય, પણ જ્યારે તમે એ મકાનની ઉપર, એ દુકાનની અંદર તમે રહો છો અને એ વસ્તુમાં ક્યાંક નેગેટિવિટી છે તો ચોક્કસ એની અસર તમને થાય ને થાય. એટલે હું એવું માનું છું કે જો તમને એવું લાગે કે તમે ભાડાના મકાનમાં રહો છો, જો તમને એવું લાગે કે તમારી પાસે ભાડાની ઓફિસ છે અને એ ઓફિસમાં, એ મકાનમાં કોઈએ કીધું તમને કે વાસ્તુ દોષ છે, તો કોઈ પણ ખર્ચો કરાયા વગર એવા એક વાસ્તુ એક્સપર્ટને બોલાવજો કે જે વાસ્તુ એક્સપર્ટ તમને કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચામાં નાખે નહીં, તમને ખોટા ખર્ચા કરાવે નહીં, અને એસેસરીઝ થ્રુ, જે એસેસરીઝ આપણે મૂકીએ છીએ, એસેસરીઝ થ્રુ એ વસ્તુને બેલેન્સ કરી નાખે તો હું એવું માનું છું કે તમને વાસ્તુ દોષ નડશે નહીં. અચ્છા, એટલે ભાડાના ઘરમાં પણ કે ઓફિસમાં પણ વાસ્તુ દોષ લાગે, પણ એને બેલેન્સ કરી શકાય અને એ બેલેન્સ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. બાપુ, એવું તમે જેમ કીધું કે મંદિરનું એક સ્થાન હોય, મંદિર પણ એક એવી જગ્યાએ લગાવવું જોઈએ જ્યાં પોઝિટિવ એનર્જી આવે. આ બધી જ વાત બરાબર, આપણે એનું એક સ્થાન નક્કી કરી દીધું. પણ ઘણી વાર એવું બનતું હોય છે કે આજકાલ ગિફ્ટ આપતા હોય તો ગણેશજીની મૂર્તિ આપતા હોય છે. હવે એવામાં થાય એવું કે ગણેશજીની મૂર્તિ એક કરતાં વધારે વધી જાય અને ઘણા બધા ગણેશજી એક જ જગ્યાએ એક સ્થાને હોય, તો એવામાં શું કરવું? બહુ સરસ. પહેલાં તો વાત એવી છે કે તમે જ્યારે તમારી પૂજા ગોઠવો છો, તમારા ઘરમાં જે મંદિર તમે ગોઠવો છો અથવા તો તમારા ઘરના મંદિરમાં જે ભગવાનની જે વ્યવસ્થા કરો છો એની પણ એક પ્રોપર ગોઠવણી હોવી જોઈએ, ત્યારે વાસ્તુ બેલેન્સ થયું કહેવાય. પણ જ્યારે આપ મને ગણપતિજીની વિશે પૂછો છો તો એટલું યાદ રાખજો કે ઘરમાં એક કરતાં વધારે ગણપતિજી રખાય નહીં, અથવા તો ઘરની પૂજામાં, ઘરના મંદિરમાં એક કરતાં વધારે ગણપતિજીની મૂર્તિ મૂકીને પૂજા થાય નહીં. માટે જેટલા લોકો અત્યારે મને સાંભળે છે એ દરેક વ્યક્તિઓને કહું છું કે જો તમારા ઘરમાં, પૂજા ઘરમાં, તમારા ઘરમાં, મંદિરમાં એક કરતાં વધારે મૂર્તિ હોય તો મહેરબાની કરીને એ મૂર્તિને લઈ લેજો. તમે કહો છો એ પ્રમાણે કે ઘણી બધી વખત ગિફ્ટમાં પણ લોકો ગણપતિજીની મૂર્તિ આવે છે, હાથ વગું સાધન છે કે જ્યાં ત્યાંથી ગણપતિની મૂર્તિ પકડાઈ તો શું? જ્યારે મેં એવું કીધું કે એક જ ગણપતિ હોવા જોઈએ તો આપણા ઘરમાં એક કરતાં વધારે ગણપતિજી હોય તો ફેંકી દેવાના? ના. તમારે ઘરમાં એક સરસ મજાનું જ્યાં ચોખ્ખી જગ્યા હોય ત્યાં સરસ શોકેસ બનાવીને એમાં ગણપતિજી મૂકવાના. પણ હવે કેટલા મૂકવા તો તમારે પણ એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે કોઈને ત્યાં પ્રસંગ હોય તો એ ગણપતિજીને સરસ પેકિંગ કરાવી તમારે કોઈને પધરાવી દેવાના, પણ એને ક્યારે પાણીમાં પધરાવવાના નહીં. આ યાદ રાખજો, કારણ કે પાણીમાં પધરાવવાથી સાચા અર્થમાં પોલ્યુશન થાય છે, પ્રદૂષણ થાય છે. તો ગણપતિજીની મૂર્તિ તમે શોકેસ જેવી કોઈ એક સરસ મજાની વસ્તુ બનાવી, જો એક કરતાં વધારે ગણપતિ હોય તો તમે એવી જગ્યાએ તમે ગણપતિજી મૂકજો કે જ્યાં તમે એની કોઈ પૂજા નથી કરતા, માત્ર જેની પૂજા કરો છો, જ્યાં ધૂપ કરો છો, જ્યાં દીવા કરો છો, એ જગ્યાએ એક અને માત્ર એક ગણપતિજી હોવા જોઈએ. એક કરતાં વધારે ગણપતિજી હોય તો એ ગણપતિજીને તમારા ઘરમાં બીજી કોઈ જગ્યાએ
શોકેસ બનાવીને એમાં મૂકી શકો છો. જી 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 બિલકુલ, ખૂબ સરસ. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે, પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો.